ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. ગુજરાતના ચૂંટણી પંચના દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આગામી ચૂંટણી દરમિયાન 4,19,00,000 જેટલા મતદારો તેમના બંધારણીય અધિકારનો ઉપયોગ કરશે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને આડે થોડા જ દિવસો બાકી છે ત્યારે ચાંદખેડા વોર્ડ નંબર 3માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે હાર્દિપ પૂનમભાઈ ઉમતિયા, યશવી નરેશ સુદર્શન નામની પસંદગી કરવામાં આવી છે. હાર્દિપ પૂનમભાઈ ઉમતિયાએ જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર અને કુશાસન વધ્યું છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે અમદાવાદ એક વિકસિત હોવા છતાં પાયાની સુવિધાઓના મામલે અન્યાયનો ભોગ બન્યું છે. અમદાવાદની જનતા હવે પરિવર્તન ઈચ્છે છે. ત્યારે ભાજપના ભ્રષ્ટાચારી શાસન સામે આમ આદમી પાર્ટી એક મજબૂત અને ઈમાનદાર વિકલ્પ તરીકે મારા નામની જે પસંદગી દર્શાવી તે બદલ હું આમ આદમી પાર્ટીનો આભાર વ્યક્ત કરું છું. મારું નામ હાર્દિપ પૂનમભાઈ ઉમતિયા છે. બાય પ્રોફેશન હું એડવોકેટ છું. છેલ્લા 10 વર્ષથી હું સમાજ સેવા કરી રહ્યો છું અને છેલ્લા 5 વર્ષથી હું આમ આદમી પાર્ટીમાં જનતાની સેવા કરી રહ્યો છું. રણનીતિમાં એવું છે સાહેબ કે ચાંદખેડા વોર્ડમાં જોવા જઈએ તો ઘણી બધી નાના પ્રશ્નો છે અને જનતાને ઘણી બધી તકલીફો પડી રહી છે. ઇન શોર્ટ કહેવા જઈએ તો ખુલ્લી લૂંટ ચાલી રહી છે સરકારની, કે જનતા દિવસ રાત એક કરીને મહેનતના પૈસે, પરસેવાના પૈસે ટેક્સ ભરે છે, પણ ટેક્સની સામે સુવિધાઓ જે મળવી જોઈએ એ ક્યાંકનું ક્યાંક નથી મળી રહી. જેના કારણે જ અમારે રાજકારણમાં આવવું પડે છે કે જનતા જે ટેક્સના પૈસા ભરે છે એ ટેક્સના પૈસા પૂરેપૂરા જનતા માટે વપરાવા જોઈએ અને જનતાને સુવિધાઓ મળવી જોઈએ. પ્રચાર કરી રહ્યા છો? પ્રચારમાં તો ઘણા બધા પ્રશ્નો છે, પણ હું શોર્ટમાં પ્રાથમિક જરૂરિયાત વિશે વાત કરીશ કે આજે પીવાનું પાણી એટલે કે પ્રાથમિક જરૂરિયાત કહેવાય. આજે 30 વર્ષથી એક જ સરકાર હોવા છતાં પણ પ્રાથમિક જરૂરિયાતો નથી સંતોષી શકાતી. ચાંદખેડા વિસ્તારમાં ઘણી બધી સોસાયટીઓ એવી છે કે જેમાં પીવાનું પાણી ઓછું આવે છે, ક્યાંક ગંદુ આવે છે, ક્યાંક આવતું જ નથી. ઘણા બધા પ્રોબ્લેમો છે આવા. હવે પીવાનું પાણી એટલે કે પ્રાથમિક જરૂરિયાત કહેવાય. પ્રાથમિક જરૂરિયાત તો સૌથી પહેલા સંતોષાવી જોઈએ. કહેવા જઈશ તો સૌથી પહેલા તો આપણે એજ્યુકેશન વિશે વાત કરીશું કે અત્યારે એજ્યુકેશન ઘણું બધું મોંઘું થઈ ગયું છે. એટલે અમે એવું કરવા માંગીએ છીએ કે એજ્યુકેશન એકદમ સસ્તું થઈ જાય, સરકારી શાળાઓ પણ સારી એવી બની જાય, જેથી કરીને એજ્યુકેશન મળશે તો યુવાનો આગળ આવશે અને દેશ આગળ આવશે. એજ્યુકેશન ઘણું જરૂરી છે દેશ માટે, પણ તો પણ સરકાર ઘણી બધી સરકારી સ્કૂલો ખબર નહીં કેમ બંધ કરી રહી છે, શું છે શું નહીં. પણ અમે આવીશું એટલે સૌથી પહેલા એજ્યુકેશન ઉપર ભાર મૂકીશું. એજ્યુકેશન હશે તો જ દેશ આગળ વધશે અને યુવાનો આગળ વધશે.